નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન. એમાં આપણે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો વિશે ચર્ચા કરી, વ્યવસ્થાપન ભૂમિકાઓ જોઈ અને હવે છે કર્મચારીઓની પસંદગીની રીતો. પસંદગી કેવી રીતે કરવી? તો આપણે આધુનિક જે વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, એ પ્રમાણે એ યુગમાં વિવિધ કાર્યો કરવાની રીતો, અસરકારકતામાં રોજ સતત પરિવર્તનો આવતા હોય છે. હવે ટેકનોલોજી સાથે આપણે કદમ મિલાવવાના છે, એટલે રોજ એમાં પરિવર્તન તો આવવાનું છે. પહેલા શિક્ષણ એ કાર્ય સફળતાનો આધાર માનવામાં આવતો હતો. શિક્ષણના આધારે જ કાર્યમાં સફળતા મળતી હતી. પરંતુ હવે ડિગ્રી સાથે કૌશલ્યો અને કર્મચારીની જે વૃત્તિ છે એ પણ વ્યક્તિત્વ અને તેના વિવિધ જે મનોશારીરિક મનોસામાજિક પરિબળો છે તેની કામ કરવાની જે રીત છે વગેરે એની સફળતા અને પ્રગતિ ઉપર અસર કરે છે. એટલે આ બધી એ સિવાયની ઘણી બધી જે બાબતો છે એ પણ આમાં અસર કરે છે કે મનોશારીરિક મનોસામાજિક પરિબળો કે માનસિક શારીરિક સામાજિક પરિબળો છે એ પણ વ્યક્તિની સફળતામાં ભાગ ભજવે છે. આધુનિક મનોવિજ્ઞાન યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની અપેક્ષા રાખે છે. આધુનિક મનોવિજ્ઞાનની અંદર યોગ્ય કામ કરવા માટે યોગ્ય વ્યક્તિની અપેક્ષાઓ જરૂરી હોય છે. એટલે વિવિધ પ્રકારના જે કાર્યો છે એ કાર્યોની સફળતા માટે વિવિધ શક્તિ, તાલીમ, અનુભવ જરૂરી છે. વિવિધ કાર્યોની સફળતા માટે વિવિધ શક્તિઓની, તાલીમની, અનુભવની આ બધાની જરૂરિયાત ઊભી થાય છે. કોઈ પણ સંસ્થા હોય કે ઉદ્યોગ હોય કે ગૃહોમાં વિવિધ પ્રકારના કાર્યોની સફળતા પૂર્વક થાય એ માટે ઔદ્યોગિક એકમ તેના ધ્યેયો પ્રાપ્ત કરી અને પ્રગતિ કરી શકે છે. એટલે ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કે વિવિધ સફળતાપૂર્વક કાર્યો કરવા માટે આમાં ઔદ્યોગિક એકમો હોય તો એ મોટા ભાગે ધ્યેયો છે એ નક્કી કરી અને એને પ્રાપ્ત કરવા માટેની પ્રગતિ કરતા હોય છે. બીજું કે એને ધ્યેયો પ્રાપ્ત કરી યોગ્ય પ્રગતિ માટે જે જુદા જુદા પ્રકારની જે કામગીરી છે એ પણ કરવી જરૂરી બને છે. જુદા જુદા પ્રકારની કામગીરીમાં સમય માગી લે છે અને આ રીતે વ્યક્તિ જુદી જુદી વ્યક્તિઓના જુદા જુદા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રે કામ કરવાની જુદી જુદી ક્ષમતા એને જોઈએ છે. તે માટે કર્મચારીની જે પસંદગી છે એ પણ મહત્વની કામગીરી બની રહે છે. વિવિધ પ્રકારના જે કાર્યો છે, કાર્યોમાં વિવિધ કર્મચારીઓની યોગ્ય રીતે પસંદગી થાય એ માટે વિવિધ પદ્ધતિઓ અહીંયા ઉપયોગમાં લેવાતી હોય છે અને સમય, સંજોગ, પરિસ્થિતિ મુજબ તેમાં સતત સુધારા વધારા થાય છે અને પરિવર્તનો પણ જોવા મળતા હોય છે. એટલે કર્મચારીઓની પસંદગી માટે આવી કેટલીક અહીંયા મહત્વની પદ્ધતિઓ છે. એમાં અહીંયા 4 પદ્ધતિ મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી હોય છે. દરેક ઔદ્યોગિક એકમમાં 4 પદ્ધતિઓ ઉપયોગી હોય છે. પહેલું છે અરજીપત્રક, બીજું છે મુલાકાત પદ્ધતિ, ત્રીજું છે લેખિત કસોટી અને ચોથું છે નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી. હવે અરજીપત્રકમાં સામાન્ય રીતે વર્તમાન પત્રો અને અન્ય રીતો દ્વારા જાહેરાત આપવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે તો વર્તમાન પત્રો અને અન્ય રીતે હવે તો મીડિયાના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જાહેરાત આપવામાં આવે છે અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. હાલના યુગની અંદર ઓનલાઈન અરજીઓ મંગાવી અને અરજીપત્રકમાં જે વ્યક્તિએ રજૂ કરેલી જે માહિતી છે એ માહિતીના આધારે એને મુલાકાત માટે બોલાવવામાં આવતો હોય છે અને કેટલાક જે અરજીપત્રકો છે એ અરજીપત્રકોમાં નિયત સ્વરૂપમાં જ માહિતી માંગવામાં આવી છે. નિયત સ્વરૂપમાં એટલે જેટલી જરૂરિયાત છે એ પ્રકારની માહિતી એમાં માંગવામાં આવતી હોય છે. હવે કેટલીક જગ્યાઓ માટે વ્યક્તિ પોતે પોતાની રીતે અરજી મોકલવી પડે છે. કેટલીક જગ્યાએ અરજી લેખિત સ્વરૂપમાં મોકલવી પડતી હોય છે. હવે સામાન્ય રીતે અરજીપત્રકમાં ઉમેદવારની મોટાભાગની જે વિગતો હોય છે, જેવી કે નામ છે, સરનામું છે, ઉંમર છે, જાતિ છે, સંપર્ક નંબર, ઈમેલ એડ્રેસ છે, શૈક્ષણિક લાયકાત છે, અનુભવ, વિશિષ્ટ બાબતોમાં કોઈ વ્યક્તિના સંદર્ભે રજૂ કરવા વગેરે જે રજૂ કરવામાં આવતી હોય છે. હવે આ સામાન્ય રીતે ઉમેદવાર માટેની અરજી છે કે ઉમેદવાર પોતે પોતાની આખી ડિટેલ છે એ એની અંદર રજૂ કરે છે. સંશોધનો દ્વારા પ્રમાણિત થયેલા જે ધોરણો છે એ ધોરણો અનુસાર અરજીપત્રક બનાવવામાં આવે છે અને એ મુજબ માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન કરવામાં આવતું હોય છે. એટલે આવા જે મૂલ્યભારયુક્ત અરજીપત્રકો છે એ અહીંયા ઉપયોગી નીવડતા હોય છે.
હવે 1957માં સ્કૂલે વેચાણ અધિકારી માટેની આવા જે અરજીપત્રક હતા એ તૈયાર કરવા સંશોધન કરેલું છે. સ્કૂલ નામના મનોવૈજ્ઞાનિકે વેચાણ અધિકારી માટે સૌથી પહેલી વાર એને એક અરજીપત્રકનો નમૂનો બનાવ્યો અને ચોક્કસ સિઝન પૂરતા રાખાતા જે કર્મચારીઓ છે એના માટે ડુનેટ અને મેટ્ઝોલેટે આ સંશોધનો કરેલા છે. એટલે મનોવૈજ્ઞાનિકો સૌથી પહેલું આ જે અરજીપત્રકની શરૂઆત છે એ કરેલી છે. હવે મૂલ્યભારયુક્ત અરજીપત્રકના જે સુધારેલા સ્વરૂપ છે એ સ્વરૂપ તરીકે અહીંયા જીવન વૃત્તાંત માહિતી અંગેનું જે અરજીપત્રક છે એ અહીંયા અસ્તિત્વમાં આવ્યું, જેમાં કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે. એટલે કાર્યક્ષમતા વચ્ચે અહીંયા મુખ્યત્વે એમાં સંબંધ પ્રસ્થાપિત થતો હોય છે. બીજું છે મુલાકાત. મુલાકાત પદ્ધતિમાં મુલાકાત એટલે બે કે તેથી વધુ જે વ્યક્તિ હોય છે વચ્ચેની મોટામોટી રૂબરૂ વાતચીત, એને આપણે મુલાકાત તરીકે ઓળખતા હોઈએ છીએ. કર્મચારીની પસંદગી માટે આ ખૂબ પ્રચલિત પદ્ધતિનું છે અને એનો ઉપયોગ થાય છે. મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિષ્ણાત અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે. નિષ્ણાત અને અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી જો કરવામાં આવે તો વ્યક્તિની પસંદગી નાપસંદગીનો નિર્ણય અને કાર્ય સફળતા છે એની આગાહી અહીંયા કરવામાં ઉપયોગી નીવડે છે. હવે મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર છે મુલાકાત લેનારની નિપુણતા ઉપર અવલંબિત હોય છે. એટલે મુલાકાત લેનાર જે વ્યક્તિ છે એની નિપુણતા કેટલી છે એના ઉપર મુખ્યત્વે એનો આધાર હોય છે. એટલે સામાન્ય જે મુલાકાત છે એ વ્યક્તિલક્ષીતાની અહીંયા અસર થાય છે કે જેને ઓછી કરવા માટે સહરચિત મુલાકાતનો ઉપયોગ કરવામાં આવે છે. આની અસર ઓછી થાય એટલે સહરચિત મુલાકાત પહેલાથી ગોઠવાયેલી મુલાકાત હોય છે અને આ પ્રમાણે એ મુલાકાતમાં વ્યવસાયના સંદર્ભમાં વ્યક્તિ વિશે માહિતી વૈજ્ઞાનિક રીતે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે વ્યવસાયકારો હોય છે એટલે એમાં જે વ્યક્તિ મુલાકાત આપવા આવ્યો છે એની પાસેથી અહીંયા પૂરેપૂરી માહિતી એ કઢાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મુલાકાતમાં બંને પક્ષો એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરે છે. એટલે મુલાકાત આપનાર વ્યક્તિ અને મુલાકાત લેનાર વ્યક્તિઓ આ બધા એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરતા હોય છે. એમાં ઘણા બધા માનવીય પરિબળો છે કે જે મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન ઉપર અસર કરતા હોય છે. આવા કેટલાક જે માનવીય પરિબળો છે એ સાયુજ્યનો અભાવ, પૂર્વગ્રહ, સામાન્યકરણ, વલણ, વિરોધાભાસી અસરો વગેરેનો અહીંયા મહત્વના છે. હવે આવા જે વ્યક્તિલક્ષી જે પરિબળો છે એ પરિબળોની અસર દૂર કરવા માટે, નિયંત્રિત કરવા માટે કેટલીક વાર એક કરતા વધુ મુલાકાતકર્તા દ્વારા સર્વાનુમત સાધી અને પસંદગી કર્મચારીની પસંદગી કરવામાં આવતી હોય છે. અહીંયા સર્વાનુમત અમુક વાર એવા પ્રશ્નો ઉભા થતા હોય છે તો વ્યક્તિલક્ષી પરિબળોને દૂર કરવા માટે 5 જણા બેઠા હોય પેનલની અંદર તો એ 5 વ્યક્તિઓ પસંદગીમાં 3 વ્યક્તિ જો હા પાડે તો એ વ્યક્તિની પસંદગી થાય છે. એવી રીતે સર્વાનુમત સાધી અને કર્મચારીની પસંદગી થતી હોય છે. ત્રીજું છે લેખિત કસોટી. લેખિત કસોટીની આપણે વાત કરીએ તો અરજીપત્રક દ્વારા જે પ્રાપ્ત થયેલી માહિતી છે એના આધારે રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી માહિતી કે જ્ઞાન, અનુભવ અને તેના વ્યક્તિત્વ પાસે જે માહિતી આપણે મેળવી છે એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની પણ મર્યાદાઓ રહેલી છે. હવે મુલાકાતની અંદર તમે જે માહિતી મેળવો છો એની અમુક મર્યાદાઓ રહેલી હોય છે કે અમુક માહિતી જ આપણે એના પાસેથી લઈ શકીએ છીએ. અરજદાર બુદ્ધિ, તર્ક, સુસંગતતા અને મનોવલણ, વિવિધ અભિયોગ્યતા, સર્જનાત્મક અભિરુચિ કે જે વ્યક્તિ કાર્યનિષ્ઠ કર્તૃત્વ પારણતા છે કે નીતિમત્તા છે, આદર્શો છે જેવા જે ગુણ લક્ષણો છે એની ચકાસણી કરવી હોય તો લેખિત કસોટીનો ઉપયોગ કરવો પડે છે. એટલે રૂબરૂ મુલાકાત પદ્ધતિની કામગીરી જ્યાં પૂર્ણ થાય છે ત્યાં લેખિત કસોટી કામ લાગે છે. એટલે લેખિત કસોટી એ અને મનોવૈજ્ઞાનિક જે કસોટી છે એ કસોટી દ્વારા વસ્તુલક્ષી અને પરિમાણાત્મક જે માપન છે એ માપન અહીંયા થાય છે. વ્યક્તિની પસંદગી માટે અન્ય જે બાબતો છે એ બાબતોની જાણકારી અને વ્યક્તિત્વ ગુણ લક્ષણો એના ઉપર વ્યક્તિત્વના જે અન્ય ગુણો છે એ ગુણોનો પણ અહીંયા માપનમાં આ કસોટીનો ઉપયોગ વધુ વ્યાપક પ્રચલિત બનેલો છે. હવે આવી જે કસોટીઓ છે એ કસોટીઓ તૈયાર પણ મળતી હોય છે.
તૈયાર પણ મળે છે અને કેટલીક વાર વ્યવસાયને અનુરૂપ પણ નવી જે કસોટીઓ છે એ પણ રચવામાં આવે છે. હવે સામાન્ય રીતે આવી જે કસોટીઓ છે એની કસોટીની પ્રમાણિકતા, ધોરણો, માનાંકો, યથાર્થતા, વિશ્વસનીયતા એ જાણી એનો ઉપયોગમાં લેવી અહીંયા વધુ હિતાવહ ગણવામાં આવે છે. તો આ પ્રમાણે લેખિત કસોટીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચોથો મુદ્દો છે નમૂના ઉપરના જે કર્તૃત્વ છે એ કર્તૃત્વની કસોટીઓ. હવે આ પ્રકારની જે કસોટીઓ છે એ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી જે માહિતી છે એ ઉપર આધારિત હોય છે. એટલે હવે કસોટી જે પરિણામો જે આપણને પ્રાપ્ત થાય છે કાર્ય વિશ્લેષણ દ્વારા એ માહિતી ઉપર એનો આધાર હોય છે. એટલે કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાં જે વિવિધ કાર્યો છે એનું વિસ્તૃત વર્ણન કરવું. એ કાર્ય વિશ્લેષણમાં જે તે કાર્ય કરવા માટે જરૂરી કૌશલ્યો, કાર્યો, ક્ષમતાઓ, મનોવલણો અને તે કાર્ય કરવા જરૂરી જે અભિરુચિ છે અને યોગ્યતાઓ છે એનું સ્તર નક્કી કરવામાં આવતું હોય છે. કાર્ય વિશ્લેષણમાં કાર્ય વર્ણનનો પણ સમાવેશ થાય છે. કાર્ય વિશ્લેષણની અંદર કાર્યનું જે વર્ણન છે એનો પણ સમાવેશ થતો હોય છે. હવે નમૂના ઉપરની જે કર્તૃત્વ કસોટીઓ છે કે જે તે કાર્યમાં વાસ્તવિક રૂપે થતા જે વર્તનો છે એ વર્તનોનો આબેહૂબ નકશો હોય છે અને આ પદ્ધતિમાં મુખ્યત્વે બે પ્રચલિત પદ્ધતિઓનો અભિગમ જોવા મળે છે. એક છે કાર્ય નિદર્શન અને બીજું છે મૂલ્યાંકન કેન્દ્રો. કાર્ય નિદર્શનની આપણે વાત કરીએ તો આ જે અભિગમ છે એમાં કાર્ય પરિસ્થિતિનું સ્વરૂપ સર્જવામાં આવે છે. એટલે આખું એક સ્વરૂપ બનાવવામાં આવે છે કે જેમાં તમે પ્રત્યક્ષ રીતે કામ કરતા હોય એ રીતે જ આમાં કામ કરવાનું હોય છે અને ઉમેદવાર એ પરિસ્થિતિમાં કાર્ય કરવાનું રહે છે અને એનું નિરીક્ષણ કરી અને મૂળ જે કાર્યની પરિસ્થિતિ છે એમાં આ વ્યક્તિ કેવી રીતે કામ કરશે, કરી શકશે કે નહીં એનું અનુમાન કરવામાં આવતું હોય છે. હવે એક સરસ ઉદાહરણ છે અહીંયા કે દાખલા તરીકે ઓફિસ છે તો ઓફિસમાં જો કારકુન લેવાનો હોય તો કારકુને ઓફિસની પરિસ્થિતિ અહીંયા ઊભી કરવામાં આવે. જેવું કે ટેબલ હોય, ખુરશી હોય, કાગળ હોય, ફાઇલ હોય, સ્ટેમ્પ હોય, પેન પેન્સિલ હોય, કોમ્પ્યુટર હોય. હવે આ વગેરે વસ્તુઓ છે એ વસ્તુઓ તેને કાગળ ટાઈપ કરી સહી સિક્કા કરવાની જે પોસ્ટ છે, ફાઇલ છે, એ ફાઇલ કરવા માટે જાણી અને ત્યારે તે વ્યક્તિ ટાઈપ કરવામાં કેટલી ભૂલો કરે છે તેનો પણ સમય લે છે. તેની ભાષા છે કેવી છે આ બધાની અહીંયા ધ્યાન લેવામાં આવે છે. બીજું, રૂબરૂ સ્ટેમ્પ યોગ્ય રીતે લગાવે છે કે કેમ કરે છે એનો પણ અહીંયા માહિતી લેવામાં આવે છે. ત્યાર પછી કેવી ભૂલો કરે છે, રબર સ્ટેમ્પનો યોગ્ય ઉપયોગ કરે છે, ફાઇલ કવર કરવામાં પંચ કેવી રીતે કરે છે, કાગળ ફાઇલ કરવામાં ફાઇલની ગોઠવણી કેવી છે, આ બધું કામ છે એ પૂર્ણ કરી ટેબલ કેવું વ્યવસ્થિત રાખે છે આ બધી બાબતોનું નિરીક્ષણ અહીંયા થઈ શકે છે. એટલે આ નિરીક્ષણ તેને આધારે તેનું કાર્યક્ષમતા છે, કાર્યદક્ષતા છે એ પણ અહીંયા આપણે ચકાસી શકીએ છીએ. તો આ છે કાર્ય નિદર્શન. કાર્યનું નિદર્શન કરવા માટે આખી પરિસ્થિતિ ઊભી કરી અને એને કામ કરાવડાવવામાં આવતું હોય છે. બીજું છે મૂલ્યાંકન કેન્દ્રો. મૂલ્યાંકન કેન્દ્રો વ્યવસ્થાપકોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે. એમાં તાલીમ પામેલા જે મનોવૈજ્ઞાનિકો છે એમાં મૂલ્યાંકન કાર્યશાળાનું સંચાલન કરે છે. તાલીમ પામેલા મનોવૈજ્ઞાનિકો હોય છે અને એ મૂલ્યાંકન કાર્યશાળાનું સંચાલન કરતા હોય છે. એટલે એમાં વિવિધ તાલીમાર્થીઓ ઉમેદવારો તેને વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને વિવિધ સ્વાધ્યાય, ચર્ચા, વ્યવસ્થાપન, રમત, નિર્ણય લેવાની એની ક્ષમતા, રમતો દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ઉમેદવારની ક્ષમતા માટે નિર્ણય ક્ષમતા, સંચાલન શક્તિ, લોકો સાથે સહકારયુક્ત વાતાવરણ ઊભું કરી અને કામ લેવાની જે આવડત છે વગેરે બાબતોનું તેના કાર્યવર્તનના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. એટલે કાર્યવર્તન કેવું કરે છે, સંચાલન, નિર્ણય ક્ષમતા, આ બધું મૂલ્યાંકન કેન્દ્રોની અંદર એને પહેલાથી શીખવાડવામાં પણ આવતું હોય છે અને આ સફળતા વિશે આગાહી કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો કાર્ય નિદર્શન અને મૂલ્યાંકન કેન્દ્રો. ત્યાર પછી છે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો. હવે અગાઉ આપણે કર્મચારીની જે પસંદગી છે એ પસંદગીના મુદ્દાઓ છે એ મુદ્દાઓની આપણે પસંદગી માટેની વિવિધ પદ્ધતિઓની ચર્ચા આપણે કરી. હવે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય તો કર્મચારી સંસ્થાનો પૂરતો લાભ આપી શકે છે. હવે યોગ્ય વ્યક્તિની પસંદગી પણ અહીંયા જરૂરી છે.
જો યોગ્ય વ્યક્તિની પસંદગી ના થઈ હોય તો એ કાર્ય સંતોષ આપી શકશે નહીં. એક સાદું ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે ઇંગ્લિશ ટીચર લેવાનો હોય અને આપણે ગુજરાતી ટીચર લીધો હોય તો એ એનું કામગીરી પૂર્ણ કરી શકશે નહીં અથવા તો સારી રીતે નહીં કરી શકે. એટલે કર્મચારી છે એ વ્યવસાયમાં સંતોષજનક રીતે કર્તૃત્વ પૂરું પાડી શકે એ માટેના પ્રયત્નો કરવાના હોય છે. કેટલાક પ્રેરણાત્મક જે પરિબળો છે એની સમજૂતી અહીંયા મેળવી જરૂરી છે. સંસ્થામાં કામ કરતા જે કર્મચારીઓ છે એને કાર્ય સંતોષ ન હોય તો વાતાવરણ અનુકૂળ ન હોય, પરિણામે કર્મચારીઓ છે એની આવન જવન વધતી હોય છે. હવે ઘણીવાર એવું બને કે કોઈ સંસ્થા છે, સંસ્થાની અંદર કામ કરનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને યોગ્ય રીતે વાતાવરણ ન મળતું હોય અથવા મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થાપકો દ્વારા યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં ના આવતું હોય તો કર્મચારીઓની આવન જાવન રહેતી હોય છે. આવન જાવન રહે એટલે કર્મચારીઓ આવે અને જાય, 1 મહિનો રહે, 2 મહિના રહે, 6 મહિના રહે અને પછી જતા રહે. એટલે કર્મચારીઓની આવન જાવન રહે છે, ટકતા નથી. એનો મતલબ એવો થાય. જો કર્મચારીઓ ટકતા ન હોય તો એના માટે એક શબ્દ છે મનોવિજ્ઞાનની અંદર, ઉથલો. એને ઉથલા તરીકે ઓળખવામાં આવે છે. કાર્ય સંતોષના અભાવે ઉથલાનું પ્રમાણ વધતું જોવા મળે છે. એટલે કાર્યક્ષમતા ઘટે, હતાશા, નિરર્થકતાનો અનુભવ થાય છે. કર્મચારીઓની જે પ્રેરણા છે એ અનેક પરિબળો પર આધારિત હોય છે. એટલે ખાસ કરીને એને અહીંયા 2 વિભાગમાં વહેંચી શકાય છે: શારીરિક પરિણામ અને સામાજિક પ્રેરણા. શારીરિક પ્રેરણા અને સામાજિક પ્રેરણા. એટલે ગિલફર્ડના મતે અહીંયા પ્રેરણામાં એટલે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર, પોષનાર વિશિષ્ટ જે આંતરિક પરિસ્થિતિ છે. વિવિધ મનોવૈજ્ઞાનિકોએ માનવ પ્રેરણાને સમજવા માટે વિવિધ સિદ્ધાંતોનો અહીંયા ઉપયોગ કર્યો છે, જેમાંથી કેટલાક જે મહત્વના સિદ્ધાંતો છે એ મુજબ આપણે ચર્ચા કરીએ. પહેલું છે જરૂરિયાતનો સિદ્ધાંત, ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત, પ્રબલનનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત અને અપેક્ષા આધારિત સિદ્ધાંત. તો આટલા સિદ્ધાંતો જે છે આ અહીંયા આપણે વિગતેની ચર્ચા કરવાની છે. તો હવે આ જે આગળના સિદ્ધાંતો છે એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.